વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલના આપણે મૂકીએ તો એના ઉપર શું લાગશે ટોર્ક, અને આપણે ટોર્કનું સૂત્ર મેળવવાનું છે આજે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક. એક આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ. આપણે ખ્યાલ છે કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર હોય છે અને સમાન અંતરે હોય છે. સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ છે, એમાં એક આપણે ડાયપોલ મૂકી દઈએ. વિદ્યુત ક્ષેત્ર ખબર છે આપણે ધન વિદ્યુતભારથી કઈ તરફ હોય? ઋણ વિદ્યુતભાર તરફ. એમાં આવી રીતે એક હું ડાયપોલ લઈ લઉં, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, અને આ ડાયપોલનું જે મધ્ય બિંદુ છે એને યામાક્ષનું શું લઈ લઈએ? ઉદ્ગમ બિંદુ. ધ્યાન આપજો. અને આ ડાયપોલ છે એ P ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ 2a છે. એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું છે? 2a. તો આ એ થાય અને આ નીચે છે એટલે માઇનસ એ પણ લઈ શકીએ. ઓકે, તો આપણે લખશું કે સમાન એક વિદ્યુત ક્ષેત્રમાં એક આપણે શું મૂકેલી છે? ડાયપોલ P ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ 2a મૂકેલી છે, અને એનું જે મધ્ય બિંદુ છે એ યામાક્ષનું શું છે? ઉદ્ગમ બિંદુ. ઓકે, હવે આ વિદ્યુતભારને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર શું લાગશે? બળ. કે અહીંયા ઋણ અને આ ધન વચ્ચે શું લાગે? આકર્ષણ. તો આ પ્લસ ક્યુ ઉપર આ રીતે શું લાગશે? બળ લાગશે, જે બળને આપણે F1 કહી દઈએ. જે F1 કેટલું હોય? તો કે વિદ્યુત ક્ષેત્રમાં આપણે વિદ્યુતભારને મૂકીએ તો કેટલું બળ લાગે? F બરાબર QE. એટલે આના ઉપર કેટલું બળ લાગશે? પ્લસ QE જેટલું બળ લાગશે. આ માઇનસ ક્યુ, આ માઇનસ ક્યુ અને આ ધન વચ્ચે શું લાગે? આકર્ષણ. તો આને કઈ તરફ બળ લાગે? આ નીચે તરફ, જેને આપણે F2 કહી દઈએ. અને F2 કેટલું થાય? તો કે માઇનસ QE. ઓકે, અને સદિશ સ્વરૂપમાં લખવું હોય તો માથે સદિશ લખો તો આ રીતે લખી શકો કે લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની શું હોય? દિશામાં. આમાં પ્લસ છે એટલે બે સેમ દિશા થાય, જે આપણે જોઈ શકીએ. આમાં ઋણ છે એટલે વિદ્યુત ક્ષેત્ર ઉપર છે, બળ કેવું લાગે? નીચે. એટલે અહીં શું આવશે? માઇનસ. ઓકે, હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન છે કે જેટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે એટલું જ વિદ્યુત ક્ષેત્ર અહીંયા. કારણ કે આ કેવું વિદ્યુત ક્ષેત્ર છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. માટે આ બંને બળોના મૂલ્ય કેવા થાય? સમાન. અને દિશા કેવી થાય? વિરુદ્ધ થાય, જે આપણે આકૃતિમાં દેખાઈ રહી છે. માટે પરિણામી બળ આનું ગણો F નેટ. તો કેટલું આવશે? તો કે પ્લસ QE અને માઇનસ QE અદિશ સ્વરૂપમાં લખો તો શું થાય? QE માઇનસ QE બરાબર કેવું થાય? 0. એટલે કે આ ડાયપોલ ઉપર કોઈ પરિણામી બળ લાગશે નહીં. માટે ડાયપોલ છે એ આવી રીતે રેખીય ગતિ નહીં કરે. કે જ્યારે પરિણામી બળ 0 હોય ત્યારે રેખીય ગતિ થાય નહીં. તો આ ડાયપોલની કોઈ રેખીય ગતિ નહીં થાય. ધ્યાન આપજો કે પરિણામી બળ કેવું છે? તો કે શૂન્ય છે. પણ અહીંયા તમે જો એની કાર્યરેખા કેવી છે? તો કે અલગ અલગ છે. માટે આ ઓને અનુલક્ષીને એના ઉપર શું લાગશે? આવી રીતે ટોર્ક લાગશે. ખ્યાલ આવ્યો તમને? આવી રીતે કે આ બળ આમ લાગે છે, આ બળ આમ લાગે છે, તો આવી રીતે શું લાગશે? એને ટોર્ક લાગશે. એની કાર્યરેખાઓ કેવી છે? અલગ અલગ છે. આની કાર્યરેખા અને આની કાર્યરેખા એક જ દિશામાં નથી જોવું. માટે આને શું લાગશે? ટોર્ક લાગશે. અને ડાયપોલ આવી રીતે શું કરશે? ભ્રમણ કરશે. માટે આપણે ટોર્ક ગણી આવે એનું. તો ટોર્ક ગણવું હોય તો પ્લસ ક્યુ ઉપર જે બળ લાગે, પ્લસ ક્યુ વિદ્યુતભાર પર લાગતા બળ F1 બરાબર પ્લસ QE ને કારણે ઓને અનુલક્ષીને લાગતું ટોર્ક τ1 હોય તો આપણે ખ્યાલ છે ટોર્ક બરાબર શું થાય? ટોર્કનું સૂત્ર આપણે 11માં ભણી જ ગયા છે. ટોર્ક બરાબર શું થાય? R ક્રોસ F. અહીંયા R એટલે શું છે? A છે. ધ્યાન આપજો. એટલે τ1 બરાબર શું આવશે? તો કે A સદિશ, કે અહીંયા અંતર આ આરની જગ્યાએ કેટલું છે? A છે. એટલે A સદિશ ક્રોસ શું આવશે? F1.
એટલે કે એ સદીશ ક્રોસ F1 એટલે કેટલું છે આપણી પાસે તો કે QE. ઓકે, એ રીતે માઇનસ ક્યુ વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે છે F2. તો એ લખશું આપણે કે માઇનસ ક્યુ વિદ્યુતભાર પર લાગતા બળ F2 બરાબર માઇનસ QE ને કારણે ઓને અનુલક્ષીને લાગતું ટોર્ક ટો 2 હોય તો ચાલો ટો 2 બરાબર શું થાય ટો 2 બરાબર માઇનસ એ એક અહીંયા નીચે છે, આને આપણે ઉદ્ગમ બિંદુ લઈશું છે, આ સદીશ નીચે તરફ થાય છે, શું લેશું આપણે માઇનસ એ સદીશ ક્રોસ F2 સદીશ એટલે કે માઇનસ એ ક્રોસ માઇનસ QE. F2 બરાબર શું છે તો કે માઇનસ QE માટે ટો 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ કેવું થઈ જાય પ્લસ થઈ જાય એટલે એ ક્રોસ એ સદીશ ક્રોસ QE સદીશ. ઓકે, તો આ બંને ટોર્કનો શું થાય સરવાળો, કે બંને ટોર્કની દિશા કેવી છે સેમ છે માટે એને લાગતું ઉપર ટોટલ ટોર્ક કુલ ટોર્ક બરાબર શું થાય ટો 1 પ્લસ ટો 2. તો એ આપણે લખશું. આકૃતિ હવે રફ કરું છું. ઓકે, દોરી લેજો આકૃતિ. ઓકે, લખશું કે ડાયપોલ પર લાગતું કુલ ટોર્ક ટો હોય તો શું લખશું આપણે કુલ ટોર્ક ટો બરાબર શું થાય એના ઉપર બંને જે ટોર્ક લાગે એનો શું થાય સદીશ સરવાળો. ચાલો ટો 1 એટલે કેટલું છે તો કે એ ક્રોસ QE. ટો 2 એટલે કેટલું છે તો કે એ ક્રોસ સેમ QE માટે બેનો સરવાળો થશે એટલે 2A ક્રોસ કેટલું થાય QE. ઓકે, હવે અહીંયા 2A છે, આ Q છે એ અદિશ છે એટલે અહીંયા એને રાખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી એટલે આ Qને આપણે અહીંયા લઈ આવીએ ક્રોસ કેટલું થાય E. આને તો શું કહીએ આપણે વિદ્યુત ડાયપોલ Q ઇન્ટુ 2A કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર જેને શું કહીએ આપણે વિદ્યુત ડાયપોલ માટે આને શું કહેશું આપણે P સદીશ સ્મોલ p સદીશ ક્રોસ કેટલું થાય E. તો આ આવી ગયું વિદ્યાર્થી મિત્રો ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું થાય તો કે P ક્રોસ E. અને જો આપણે એને ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો ખ્યાલ છે P E શું આવશે સાઇન થીટા ઇન્ટુ n કેરેટ, જે n કેરેટ એટલે ટોર્કનું શું છે દિશામાંનો એકમ સદીશ અને થીટા એટલે શું છે તો કે ડાયપોલ P અને E વચ્ચેનો શું છે ખૂણો, જે આપણે આકૃતિ રફ કરી નાખી છે પણ હું આકૃતિ પાછી દોરીશ. આ વિદ્યુત ક્ષેત્ર, આ ડાયપોલ, આ માઇનસ ક્યુ લીધું હતું, આ પ્લસ ક્યુ. ઓકે, ડાયપોલની દિશા કઈ તરફ હોય આપણે ખબર છે ઋણથી ધન તરફ એટલે આ P સદીશ છે અને આ E સદીશ એની જે વચ્ચેનો ખૂણો છે આ ક્યાં I સદીશ છે બરાબર, આ વચ્ચેનો ખૂણો થીટા ધ્યાન આપજો. આ E સદીશ અને આ P એની વચ્ચેનો ખૂણો શું છે થીટા, તો એ ખૂણો આપણે આ થીટા એટલે શું છે તો કે P અને E વચ્ચેનો શું છે ખૂણો છે ધ્યાન આપજો. ઓકે, તો આ રીતે આરામથી તમે ડાયપોલ પર લાગતું ટોર્ક છે એ મેળવી શકો અને એને જો અદિશ સ્વરૂપમાં લખવું હોય તો શું આવશે PE સાઇન થીટા. એ આપણે કોના સ્વરૂપમાં લખ્યું એને અદિશ સ્વરૂપમાં. ઓકે, તો આરામથી આ રીતે ડાયપોલ પર લાગતું ટોર્ક છે એ મેળવી શકો અને એની દિશા કઈ તરફ થશે તો કે P ક્રોસ E ની દિશામાં. એટલે આ P છે તમારું આમ છે, E આમ છે, P ક્રોસ E આંગળીઓ તમારે P ક્રોસ E માં ફેરવવાની છે એટલે ટોર્કની દિશા તમારી તરફ થશે બરાબર, બહાર તરફ. એટલે જો આ n કેરેટની જગ્યાએ આપણે બહાર તરફનો સિમ્બોલ આ રીતે પણ લખી શકીએ.
આનો મતલબ એ થાય કે લંબરૂપે આવી રીતે તમારી તરફ બહાર નીકળે, અને આનો મતલબ શું થાય તો કે લંબરૂપે શું થાય અંદર દાખલ થાય. તો આ સિમ્બોલ પણ તમે લખી નાખજો કે ભાઈ આનો આપણે ઓલરેડી 11th કીધેલું જ છે કે જ્યારે પણ આવી રીતે રાઉન્ડ કરીને ડોટ કરો તો લંબરૂપે આ રીતે શું નીકળે બહાર નીકળે, અને રાઉન્ડ કરીને ક્રોસ કરો તો લંબરૂપે અંદર શું થાય દાખલ. તો એ રીતે ટોર્કની દિશા પણ અહીંયા મૂકી શકો. ઓકે, જે સ્ટાન્ડર્ડ સિમ્બોલ છે. હવે આપણે અલગ અલગ ખૂણે કેટલું ટોર્ક લાગે એ લખીએ. એ પહેલાં તમે લખી લ્યો, ત્યારબાદ આપણે અલગ અલગ ખૂણા માટે ટોર્ક લખશું અને થોડીક એની સેન્સ મેળવશું. ઓકે, તો અહીંયા એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે જે આપણે ઓલરેડી જોયું. એમાં એક વિદ્યુત ડાયપોલ આ રીતે આમ મૂકેલી છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર આમ ઉપર હોય કે આ હોય એ કોઈ વસ્તુ ફરક નથી પડતી. આ વિદ્યુત ક્ષેત્ર અને આ ડાયપોલ સદિશ, કેમ કે ડાયપોલની દિશા કઈ તરફ હોય ઋણ વિદ્યુતભારથી ધન, એની વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા, અને એક બળ આપણે ખબર છે ધન વિદ્યુતભાર પણ આમ બળ લાગે કેમ કે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ, આ બાજુ પણ ઋણ અને ધન વચ્ચે આકર્ષણ. એટલે આપણે ખ્યાલ છે કે આવી રીતે ડાયપોલ પર શું લાગશે ટોર્ક લાગશે, અને ડાયપોલ આવી રીતે શું કરશે ભ્રમણ કરશે. ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર આપણે મેળવું, ટોર્ક બરાબર શું થાય P ક્રોસ E, અથવા તો ટોર્ક બરાબર શું થાય અદિશ સ્વરૂપમાં PE sin થીટા, જ્યાં થીટા એટલે તો કે P અને E વચ્ચેનો શું છે આ ખૂણો. ઓકે, જે આપણે ઓલરેડી મેળવું. હવે આપણે અલગ અલગ ખૂણો હોય, દાખલા કે ખૂણો આપણે થીટા બરાબર ચાલો 0 લઈ લઈએ કેસેક, તો ટોર્ક કેટલું લાગશે તો કે PE sin 0. sin 0 બરાબર કેટલા થાય 0, મારે ટોર્ક કેવું લાગશે 0. એનો મતલબ કે ડાયપોલ આ રીતે પડેલી હોય ત્યાં આ થીટા 0 છે. આપણે આકૃતિ દોરવી હોય તો અહીં દોરી શકીએ. ડાયપોલ આ રીતે પડેલી હોય, વિદ્યુત ક્ષેત્ર ધનથી કેવું હોય ઋણ હોય, આ ઋણ વિદ્યુતભાર પડેલો હોય, સોરી ધન વિદ્યુતભાર, અહીંયા ઋણ વિદ્યુતભાર, આમાં થીટા કેટલો છે આ રીતે 0. તો આ ધન અને ઋણ વચ્ચે આકર્ષણ, આ ધન ઋણ વચ્ચે આકર્ષણ, એટલે આવી રીતે ડાયપોલ સ્થિર પડી રહે કે થીટા બરાબર 0 ટોર્ક 0. ટોર્ક 0 મતલબ કે કોઈ ભ્રમણ થશે નહીં. તો આ એની લઘુત્તમ ઉર્જા છે. ખ્યાલ આવ્યો? આપણે ચેપ્ટર નંબર 2માં ડાયપોલની સ્થિતિ ઉર્જા મેળવશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે એના ઉપર લાગતું ટોર્ક કેવું છે 0. એટલે ડાયપોલ છે ભ્રમણ કરશે નહીં. ઇવન રેખીય ગતિ પણ ના કરે, કેમ કે એ તો આપણે ઓલરેડી જોયું હતું કે એના ઉપર લાગતું કુલ બળ કેવું થશે 0. તો ડાયપોલ રેખીય ગતિ પણ ના કરે, મીન્સ આમ પણ ના જાય અને આમ પણ ના જાય, કેમ કે જેટલું બળ એને અહીંથી આમ લાગે એટલું જ બળ અહીંથી આમ લાગે છે, કેમ કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. માટે ડાયપોલ આવી રીતે કોઈ રેખીય ગતિ પણ નહીં કરે અને ભ્રમણ પણ નહીં કરે. ઓકે, હવે થીટા બરાબર આપણે 90 લઈ લઈએ તો ટોર્ક કેટલો આવશે PE sin 90. તો sin 90 બરાબર ખબર છે 1 થાય, માટે ટોર્ક કેવું લાગશે એને મેક્સિમમ, કારણ કે થીટા 90 ક્યારે થાય ડાયપોલ આમ પડી હોય તો. આ ધન અહીંયા આવી જાય, આ ઋણ છે અહીંયા આવી જાય, તો આ છે ટોર્ક આમ લાગશે, અને આ છે આ પ્લસ Q છે એટલે આમ લાગશે કે કાંઈ ઋણ હોય. એટલે આ ટોર્ક કેવું લાગશે તમને મહત્તમ, કેમ કે લંબ અંતર કેવું થાય મહત્તમ, બળ ગુણ્યા લંબ અંતર કેવું થાય મહત્તમ, એટલે ટોર્ક કેવું લાગશે તો કે મેક્સિમમ ટોર્ક લાગશે P જેટલું. ખ્યાલ આવ્યો? અને થીટા બરાબર 180 એટલે કે પાઈ હોય તો ટોર્ક કેટલું થાય તો કે PE sin પાઈ. sin પાઈ કેટલું થાય તો કે 0, મારે ટોર્ક કેટલું થાય 0. તો જ્યારે પણ દાખલા કે 180 ક્યારે થાય તો કે અહીંથી આટલું હોય ત્યારે કેટલું થાય 180, કેમ કે P આમ બને E આમ બને, ધ્યાન આપજો. 180 એટલે અહીંયા ધન વિદ્યુતભાર હોય ને અહીંયા શું હોય ઋણ, એટલે ડાયપોલની દિશા આમ થાય P અને Eની દિશા આમ, તો ખૂણો કેટલો બને આ 180નો. તો ત્યારે પણ કોઈ ટોર્ક લાગશે નહીં. તો આ રીતે અલગ અલગ ખૂણે કેટલું ટોર્ક લાગે એ આપણે આરામથી એમાં થીટા મૂકીએ તો ખ્યાલ આવી જાય. ઓકે, હવે એના રિલેટેડ થોડા MCQ જોઈએ બેઝિક. ઓકે, આ લખી લ્યો. ઓકે, માનો સમાન વિદ્યુત ક્ષેત્ર છે, તમને કીધું સમાન વિદ્યુત ક્ષેત્ર 2 × 10⁴ ન્યૂટન upon કુલમ છે.
એમાં એક આવી રીતે ડાયપોલ મૂકેલી છે. ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે તમને એમ કહી દે કે ભાઈ 60નો ખૂણો બનાવે છે. ઓકે, અને ડાયપોલ પી ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય છે તમને કહી દે કે ભાઈ 5 ગુણ્યા 10⁻8 કુલમ ઇન્ટુ શું છે મીટર. તમને એમ કહે કે ડાયપોલ પર લાગતું ટોર્ક મેળવો. એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે જેનું મૂલ્ય આપી દીધું. ડાયપોલ એક મૂકેલી છે, ડાયપોલનું મૂલ્ય આપી દીધું. પી અને ઈ વચ્ચેનો ખૂણો, ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો છે તો કે 60નો છે. તો ટોર્ક તમને મેળવવાનું છે. તો ટોર્ક આપણે ખ્યાલ છે, ટોર્ક બરાબર શું થાય પીઈ સાઇન થીટા. પી એટલે 5 ગુણ્યા 10⁻8, ઈ એટલે 2 ગુણ્યા 10⁴ અને સાઇન 60. ઓકે, તો ટોર્ક બરાબર 5 દુને કેટલા થાય 10, 10 ગુણ્યા કેટલા થાય 10⁻4 ગુણ્યા સાઇન 60 એટલે કેટલા થાય √3/2. ઓકે, તો આવશે 5 એટલે ટોર્ક કેટલો આવશે 5√3 મલ્ટીપ્લાય 10⁻⁴. એનો એકમ શું થાય ધ્યાન આપજો. ટોર્કનો એકમ શું થાય? ટોર્કનો એકમ તો આપણે ખ્યાલ છે ન્યૂટન ઇન્ટુ મીટર. 11થમાં ઓલરેડી આપણે ખ્યાલ જ છે. ઓકે, કેમ કે બળ ગુણ્યા લંબ અંતર, બળનો એકમ ન્યૂટન અને લંબ અંતર એટલે અંતરનો એકમ મીટર. ટોર્કનો એકમ શું થાય ન્યૂટન ઇન્ટુ મીટર. અને 5√3 એને કેલ્સીમાં કરો તો પણ ચાલે અને ક્યારેક જવાબ આ રીતે પણ આપેલા હોય. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે. ખાલી બેઝિક તમને સેન્સ આવે એટલે, બાકી JEE અને નીટના MCQ અલગ આવશે. આ ખાલી ગુજકેટ લેવલના તમે કહી શકો. તમને એમ કહી દે કે ભાઈ કોઈ ડાયપોલ પર લાગતું બળ, ધ્યાન આપજો, કોઈ ડાયપોલ આ રીતે પણ કહી દે કે ભાઈ કોઈ ડાયપોલ છે એનો સદિશ પી સદિશ બરાબર એમ કહી દે તમને કે 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 3 અથવા તો 2 એમ કહી દે કે કેરેટ છે. અને આ જે ડાયપોલ મૂકેલી છે એ આવા વિદ્યુત ક્ષેત્ર મૂકેલી છે જે વિદ્યુત ક્ષેત્રનો સદિશ તમને એમ કહી દે કે ભાઈ 5i કેરેટ છે પ્લસ 7j કેરેટ પ્લસ કે કેરેટ. આ રીતે વિદ્યુત ક્ષેત્રમાં શું કરેલી છે મૂકેલી છે. એક વિદ્યુત ક્ષેત્ર આ પ્રકારનું છે ન્યૂટન અપોન કુલમ. એમાં એક ડાયપોલ શું કરેલી છે મૂકેલી છે અને ડાયપોલ આ પ્રકારની છે કુલમ ઇન્ટુ મીટર. તમને એમ કહે કે ડાયપોલ પર લાગતું ટોર્ક સદિશ અને એનું મૂલ્ય જણાવો. ઓકે, તો આપણે ખબર છે ટોર્કનું સૂત્ર. ટોર્ક બરાબર શું થાય ધ્યાન આપજો, પી ક્રોસ ઈ ક્રોસ પી નહીં, પી ક્રોસ ઈ. હવે પી ક્રોસ ઈ મેળવવું હોય તો આપણે ખબર છે કોનો ઉપયોગ કરીએ નિસ્સાયકનો. નિસ્સાયકમાં પીના યામ લખો 3, પહેલાં લખીએ આપણે આઈ જે કે. ક્રોસ ગુણાકાર આપણે આવડે જ છે નિસ્સાયક સ્વરૂપમાં, અને 11થમાં આપણે ઘણી વખત આપણે કર્યો જ છે. 3, 4 ને કેટલા આવશે -2, પછી કેટલા આવશે 5, 7 ને 1. ધ્યાન આપજો, પહેલાં પી ના લેવાના થાય પછી ઈ ના લેવાના થાય ઘટકો. ઓકે, ચાલો હવે ક્રોસ ગુણાકાર કરો નિસ્સાયકમાં સ્વરૂપમાં. તો પહેલાં આપણે નિસ્સાયકમાં આઈ લઈએ અને આ બેનો ગુણાકાર કરીએ, માઇનસ શું કરીએ આ બેનો ગુણાકાર. આ બેનો ગુણાકાર કેટલો થાય 4. એટલે ટોર્ક સદિશ બરાબર કૌંસમાં આવશે પહેલાં આઈ 4 × 4 માઇનસ 7 દુને 14 એટલે -14. પછી માઇનસ આપણે જે લઈએ પહેલાં, પછી આ બેનો ગુણાકાર 3 × 3 અને 5 દુ 10 એટલે 3 - 10 વત્તા કે કેરેટ. આ બેનો ગુણાકાર પહેલાં 7 × 21 5 × 24 એટલે 21 - 20 એટલે ટોર્ક આગલા થાય 14 ને 4 18 આઈ કેરેટ. આગલા થાય પ્લસ માઇનસ પ્લસ 13 -13 જે કેરેટ અને 20 - 21 - 20 એટલે શું આવશે પ્લસ કે કેરેટ. તો આવી ગયું ટોર્ક સદિશ. અને જો એને તમને મૂલ્ય મેળવવાનું કહી ન્યૂટન ઇન્ટુ મીટર, મૂલ્ય કેટલું થાય તો કે
18નો વર્ગ વત્તા 13નો વર્ગ વત્તા 1નો વર્ગ 18નો વર્ગ આપણે એલસીએમમાં ફટાફટ કરીએ. 324 વત્તા 169 વત્તા 1 એટલે વત્તા 170 494 અને એનું વર્ગમૂળ કેટલું થાય તો કે 22.22. તો ટોર્ક આવશે 22.2 પછી 6 આવે એટલે 22.23 કરી નાખીએ આપણે ન્યૂટન ઇન્ટુ મીટર. આ રીતે તમે ટોર્ક ગણી શકો. અને તમને એમ કહે કે ભાઈ પી અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો, તો આપણે ખ્યાલ જ છે ખૂણા માટે શું કરીએ આપણે, બોલો જોઈએ. તો કે ટોર્ક બરાબર શું થાય પીઈ સાઇન થીટા, જ્યાં થીટા એટલે પી અને ઈ વચ્ચેનો ખૂણો, તો સાઇન થીટા બરાબર શું આવે તો કે ટોર્કના છેદમાં પીઈ. હવે આ તો મળી જ ગયું આપણે 22.22. પીનું મૂલ્ય મેળવી લ્યો અને ઈનું મૂલ્ય મેળવી લ્યો. પીનું મૂલ્ય કઈ રીતે મળે, 3નો વર્ગ 9 4નો વર્ગ 16 વત્તા 2નો વર્ગ 4 √29 અને ઈ કેટલું થાય તો કે 5નો વર્ગ 25 વત્તા 49 વત્તા 1 એટલે કેટલું થાય √75 બરાબર. એટલે ટોર્ક કેટલો આવ્યો આપણે 22.22 આવ્યું ને, છેદમાં કેટલા થાય √29 ગુણ્યા √75. અને આ રીતે કરો તો હવે તો તમને ખ્યાલ આવી જશે સાઇન થીટા બરાબર, અને થીટા બરાબર સાઇન ઇનવર્સ, જે આ મૂલ્ય તમારે આવે અહીં મૂકવાનું થાય એ રીતે આરામથી તમે ટેબલમાં જોઈ અને થીટા શું કરી શકો મેળવી શકો. ઓકે, આગળની એમસીક્યુ જોઈએ, લખી નાખો. તો બેઝિક એમસીક્યુમાં વિદ્યાર્થી મિત્રો આનાથી બહુ લાંબુ ના હોય. ટોર્ક બરાબર પી સાઇન થીટા. જો આપણે જોયું કે પી અને ઈ અને થીટા આપી દઈ તો ટોર્ક મેળવવાનું થાય. ક્યારેક ટોર્ક પી અને ઈ આપી દઈ તો થીટા મેળવવાનું કહી, ખ્યાલ આવ્યો. ક્યારેક તમને આ રીતે થીટા આપી દઈ તો તમારે ડાયપોલ મેળવવાનું થાય. તો આ રીતે આવી એમસીક્યુ પૂછાય. હજી આપણે નીટ લેવલ એમસીક્યુ જોશું, પણ બેઝિક આ રીતનું આવી શકે ગુજકેટ લેવલમાં. આનાથી પછી વધારે કંઈ હોતું નથી. ઓકે, હવે આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકીએ. તો ઉપર ટાઇટલ લખશું અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક. તો આપણે એક અસમાન વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ. અસમાન વિદ્યુત ક્ષેત્ર પેદા કરવું હોય તો તમે ઇવન ઘરે પણ કરી શકો, અને આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો. જે કાંસકો છે એ કાંસકાને આપણે અત્યારે આટલું બધી વર્ક ના કરે, પણ જ્યારે એકદમ વિન્ટર ડ્રાય સિઝન હોય ત્યારે આ પ્રયોગ વધારે વર્ક કરે. તો ડ્રાય સિઝનમાં તમે પ્રયત્ન કરજો. અત્યારે ખાસ ભેજવાળું વાતાવરણ હોય એટલે આ વસ્તુ ના થાય, કેમ કે હવામાં કરંટનું શું થઈ જાય આયનીકરણ થઈ જાય. એટલે વિદ્યુતભાર છે એ અત્યારે કાંસકા ઉપર તમે ખબર છે કે કાંસકાને તમે વાળમાં ફેરવો તો વાળ છે એક જાડી રૂવાટી છે, અને કાંસકો શું છે પ્લાસ્ટિકનો. એટલે કાંસકો કેવો બની જાય તો કે ઋણ વિદ્યુતભારિત બની જાય. કેવો બની જાય ઋણ વિદ્યુતભારિત. અને એની આસપાસ આવી રીતે અસમાન વિદ્યુત ક્ષેત્ર પેદા કરે, કંઈક આને એક બિંદુવત વિદ્યુતભાર કન્સિડર કરી શકો. અને ઋણ વિદ્યુતભારમાં ક્ષેત્રરેખાઓ કઈ તરફ દાખલ થતી હોય અંદર તરફ. જ્યારે કાંસકાને વાળમાં ફેરવો તો કાંસકાના જે દાંતા છે એમાં કેવો વિદ્યુતભાર આવી જાય ઋણ વિદ્યુતભાર. એટલે એની આસપાસ આવું અસમાન વિદ્યુત ક્ષેત્ર પેદા થાય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. જે આપણે ક્ષેત્રરેખા ઉપરથી ખબર પડી જાય કે અહીં ગેપ વધારે છે, અહીં ગેપ કેવો છે ઓછો, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હોય. તો આ એક અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. એમાં આપણે ડાયપોલ મૂકવી હોય તો એ કાગળના ટુકડા લઈ લ્યો. તો કાગળના ટુકડા છે, કાગળનો ટુકડો વિદ્યુત ક્ષેત્રની બહાર હોય તો ધન અને ઋણ એકબીજા ઉપર સંપાત થયેલા હોય. એટલે આની ડાયપોલ કેવી હોય 0, કેમ કે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેવું છે 0. એ ડાયપોલ પી બરાબર શું થાય QL, જ્યાં L એટલે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. L0 છે એટલે પી પણ કેવું થાય 0. પણ આ કાગળનો ટુકડો તમે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે શું થાય તો આ ઋણ વચ્ચે અપાકર્ષણ લાગે, એટલે ઋણ આમ જાય અને ઋણ અને ધન વચ્ચે આકર્ષણ લાગે. એટલે એની વચ્ચે એક પ્રકારનો શું બની જાય ગેપ.
પહેલાં આ કાગળના ટુકડાની ડાયપોલ કેવી હતી? 0. હવે આ ધન અને ઋણ છૂટા પડ્યા તો ડાયપોલ આમાં શું થાય? પ્રેરિત થઈ. આ ઘટનાને આપણે ભવિષ્યમાં પોલરાઇઝેશન બોલશું. તો આવી રીતે કાગળનો ટુકડોમાં ધન અને ઋણ છૂટા પડી ગયા, મતલબ કે ડાયપોલ આવી ગઈ. ખ્યાલ આવ્યો? તો આ રીતે ડાયપોલ હવે આપણે મળી ગઈ. હવે અહીં ધ્યાન આપજો, આ ઋણ અને ધન વચ્ચે ક્યું બળ લાગે? આકર્ષણ. અને ઋણ વચ્ચે શું લાગે? અપાકર્ષણ. હવે આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E1 હોય, અહીંયા વિદ્યુત ક્ષેત્ર E2 હોય, તો ખબર છે કે E1 ઇઝ ગ્રેટર દેન શું છે? E2. માટે અહીંયા લાગતું બળ F1 ઇઝ ગ્રેટર દેન શું થાય? F2. કે વિદ્યુતભારના મૂલ્ય સમાન છે પણ વિદ્યુત ક્ષેત્ર અહીંયા વધારે હોય એટલે બળ અહીંયા વધારે લાગે, અહીંયા બળ અપાકર્ષણ કેવું લાગે? ઓછું. એટલે અહીંયા F નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સમાન વિદ્યુત ક્ષેત્રમાં પરિણામી બળ, ચોખ્ખું બળ કેવું થતું? 0 થતું. તો અહીંયા 0 ના થાય. એટલે જ આપણે ખબર છે કે આ કાગળનો ટુકડો કાંસકા તરફ શું કરશે? મૂવ કરશે. અને એની વચ્ચે કંઈક થીટા હોય. કોની વચ્ચે? તો કે P અને E વચ્ચે. કે આ તમારો P છે અને આ તમારો શું છે? E છે. એની વચ્ચેનો ખૂણો કંઈક બને થીટા, એટલે એને ટોર્ક પણ લાગશે. ટોર્ક બરાબર PE sin થીટા. એને આધારે શું લાગશે? એને ટોર્ક પણ લાગશે. એટલે જ ખબર છે આપણે કાગળનો ટુકડો વાઇબ્રેટ પણ થતો હોય. જે વાઇબ્રેટ થવાનું કારણ શું છે? ટોર્ક લાગતું હોય એના ઉપર. અને મૂવ થવાનું કારણ શું? કે પરિણામી બળ કઈ તરફ લાગે? ઉપર તરફ લાગે. એટલે કાગળનો ટુકડો અહીંયા અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ રેખીય તેમજ કઈ ગતિ કરતી હોય? ચાક ગતિ કરશે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધ્યાન આપજો, ડાયપોલ માત્ર કઈ ગતિ કરે? ચાક ગતિ. રેખીય ગતિ ના કરે. અહીંયા આમાં બંને ગતિ થાય, ભ્રમણ કરતું કરતું આગળ પણ જાય. ખબર પડી? અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં માત્ર આ ડાયપોલ છે ને એ આવી રીતે શું કરી શકે? ભ્રમણ જ કરે. ભ્રમણ કરતું કરતું આ બાજુ અથવા તો આ બાજુ ગતિ ન કરે તો એ રેખીય ગતિ કહેવાય. રેખીય ગતિ ન થાય એનું કારણ શું? કે પરિણામ બળ કેવું હતું? 0 હતું. માત્ર એ કઈ ગતિ થાય? ત્યાં આવી રીતે ચાક ગતિ જ થશે. અહીંયા આવી રીતે જો આ ડાયપોલ પડી હોય ને તો આવી રીતે ચાક ગતિ પણ થાય અને રેખીય ગતિ પણ થાય. કે બળ 0 નથી, બળ ઉપર તરફ લાગે છે પરિણામી. કે અપાકર્ષણ ઓછું લાગે, આકર્ષણ કેવું લાગે? વધારે. એટલે પરિણામ બળ ઉપર તરફ લાગશે અને ટોર્ક પણ લાગશે કે ખૂણો બનતો હોય એટલે. એટલે અહીંયા આવી રીતે બંને ગતિ થાય, ચાક ગતિ પણ થશે અને રેખીય ગતિ પણ થાય. તો આ રીતે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં હંમેશા ડાયપોલ રેખીય ગતિ તો કરે જ. ચાક ગતિ જો થીટા 0 અથવા થીટા બરાબર પાઈ એવું બનતું હોય તો ચાક ગતિ 0 બની શકે. હંમેશા ચાક ગતિ થાય એવું જરૂરી નથી. ખૂણો દાખલા કે આવો હોય તો ચાક ગતિ ના પણ કરે. એટલે હંમેશા ચાક ગતિ કરે તો હંમેશા ચાક ગતિ કરે એવું જરૂરી નથી. થીટા બને તો ચાક ગતિ કરે, બરાબર, ટોક લાગે તો. કે આ પ્રમાણે ટોક આપણે ગણ્યું છે. પણ રેખીય ગતિ તો હંમેશા થવાની જ છે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં. તો આવા બધા ક્વેશ્ચનો પણ નીટ લેવલની એક્ઝામમાં પૂછાતા હોય ટોપિકની અન્ડરસ્ટેન્ડિંગથી. તો આ થઈ ગયું અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક, જે તમે આરામથી ઘરે પણ એક્સપેરિમેન્ટ કરી શકો. ઓકે, હવે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને આપણે થીટા જેટલું ભ્રમણ આપી અને છોડી દેતા એ શું કરશે? સરળ આવત ગતિ કરશે. અને એનો આવતકાળ અને આવૃત્તિ આપણે મેળવીએ. જો અહીંયા કેવી રીતે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તમને લાગવું જોઈએ કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, એમાં એક ડાયપોલ છે, એના થીટા જેટલું શું આપીએ આપણે? ભ્રમણ. પ્લસ ક્યુ માઇનસ ક્યુ. થીટા જેટલું શું આપ્યું? ભ્રમણ. અને છોડી દો તો આ બાજુ શું હોય? ઋણ વિદ્યુત ભાર હોય. એટલે આ બળ આમ લાગે અને આ બળ આમ લાગે. એટલે ડાયપોલ શું થશે? આવી રીતે હતી સ્થિતિમાં પાછું આવશે. પણ એમાં સંગ્રહ ઉર્જા થઈ ગઈ હોય એટલા થીટા જેટલું પાછું આમ ભ્રમણ થાય. ખ્યાલ આવ્યો? પાછું વિરુદ્ધ દિશામાં આવી રીતે કંઈક આ બાજુ ધન આવી જાય
એટલે પાછું આમ બળ લાગે એટલે ડાયપોલ પાછી આમ જાય થીટા જેટલી આમ જશે પાછી એટલે ડાયપોલ આવી રીતે શું કરે દોલન કરે શું કરે દોલન અને દોલનનું શું મેળવવાનું છે આવર્તકાળ થીટા જેટલું ભ્રમણ આપી અને છોડી દો તો શું કરશે આવી રીતે દોલન વધારે થીટા આપશો આટલો 90 જેટલો તો પાછો 90 જેટલો અને વિરુદ્ધ બને વિરુદ્ધ એટલે આમ બને તો આવી રીતે થીટા જેટલું ભ્રમણ આપી અને છોડી દો તો ડાયપોલ કેવી ગતિ કરશે સરળ આવર્ત ગતિ કરશે અને સરળ આવર્ત ગતિ માટે એનો શું મેળવવાનું છે આવર્તકાળ એ હવે આપણે એક ટોર્કની રીતે મેળવશું જે એકદમ ઇઝી રહેશે આપણે તો આપણે ખબર છે કે થીટા જેટલું ભ્રમણ આપીએ તો આપણે કેટલું ટોર્ક લગાડવું પડે પહેલાં તો ચાલો ટોર્ક કેટલું લગાડવું પડે તો આપણે ખબર છે ધોરણ નંબર 11 ટોર્ક કેટલું લગાડવું પડશે આઈ આલ્ફા જ્યાં આઈ એટલે જડત્વની શું છે ચાકમાત્રા અને આલ્ફા એટલે શું છે એનો કોણીય પ્રવેગ રેખીય ગતિ કરવી હોય તો બળ લગાડવું પડે ચાક ગતિ કરાવવી તો શું લગાડવું પડે બળની જગ્યાએ ટોર્ક દળની જગ્યાએ જડત્વની ચાકમાત્રા અને રેખીય પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ કે આલ્ફા તો આટલું આપણે શું લગાડવું પડે ટોર્ક લગાડવું પડે અને એ આપણે એટલું ટોર્ક લગાડશું એટલે સામે વિરુદ્ધ દિશામાં ટોર્ક પેદા થાય જેને આપણે ટોડેસ કહી દઈએ જે આપણે ખ્યાલ છે -p sin θ કે આને આપણે પ્લસ લીધું તો આ છે વિરુદ્ધ આપણે આમ લગાડીએ છીએ તો આમ લાગશે ને એટલે એ કેટલું આવશે -pe sin θ આ બંને ટોર્ક કેવો હોય સમાન હોય એટલે કે ટો બરાબર શું હોય ટોડેસ આને પુનઃસ્થાપક ટોર્ક કહી શકો આ બાહ્ય ટોર્ક આ બંને ટોર્ક હંમેશા કેવો હોય સમાન હોય માટે તમે લખી શકો કે આઈ આલ્ફા બરાબર શું લખાય -pe sin θ આલ્ફા એટલે ખબર છે આપણે d² θ ના છેદમાં શું થાય dt² -pe θ નાનો હોય ને વિદ્યાર્થી મિત્રો આ θ એકદમ કેવું હોય નાનો તો sin θ બરાબર શું લખી શકો θ કૌંસમાં લખજો θ નાનો હોય તો sin θ ઇઝ એપ્રોક્સિમેટલી શું થાય θ લખી શકીએ માટે શું થાય pe θ માટે તમે લખી શકો કે d² θ ના છેદમાં dt² આ ઓલી બાજુ જાય તો શું લખાય -pe θ ના છેદમાં i માટે d² θ ના છેદમાં dt² પ્લસ આ બાજુ આવે તો પ્લસ થાય pe upon i into θ is equal to 0 આ સૂત્ર તો આપણે જાણીતું છે અને આપણે ઓલરેડી એના ઉપર અભ્યાસ કરેલો છે 11મા ધોરણમાં દોલનમાં કે આ કોનું સરળ કોણીય સરળતા ગતિનું શું છે વિકલ સમીકરણ કોણીય સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ આપણે ખ્યાલ છે d² θ ના છેદમાં dt² પ્લસ ω² θ બરાબર 0 સાથે સરખાવતા તો θની બાજુમાં શું છે pe upon i માટે ω² ની વેલ્યુ કેટલી થાય pe upon i ઓકે આપણે આ આકૃતિ રફ કરી નાખીએ અહીંયા લખીએ આપણે તો ω² બરાબર pe upon i માટે ω બરાબર શું થાય √ pe upon i માટે ω બરાબર ખ્યાલ છે આપણે 2π upon t થાય ઇઝ ઇક્વલ ટુ pe upon i માટે t આવર્તકાળ t બરાબર શું થાય તો કે 2π √ અહીંયા આવે t અહીંયા જાય એટલે i upon શું થાય pe તો આવી રીતે આવર્તકાળનું શું મેળવી શકો સૂત્ર મેળવી શકો અને આવૃત્તિ બરાબર આનું વ્યસ્ત થાય એટલે 1/2π pe upon i બને આ સૂત્ર યાદ રાખો તો ચાલે આ સૂત્ર યાદ રાખવાની કોઈ જરૂર નથી કેમ કે આ બંને એકબીજાને શું વ્યસ્ત હંમેશા આવર્તકાળનું સૂત્ર યાદ રાખવાનું એક પેટર્ન બનાવવાની તમારે કે હંમેશા આવર્તકાળનું સૂત્ર રાખવાનું બાકી બંનેના સૂત્ર યાદ રાખવા જાઓ તો મિક્સઅપ થઈ જાય તો આવર્તકાળનું સૂત્ર શું થાય t બરાબર 2π √ i upon p જ્યાં એ એટલે જડત્વની શું છે ચાકમાત્રા p એટલે શું છે વિદ્યુત ડાયપોલ અને e એટલે શું છે વિદ્યુત ક્ષેત્ર હવે ડાયપોલ જડત્વની ચાકમાત્રા છે એ કઈ રીતે ધ્યાન આપજો
માનો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, આપણે ખ્યાલ છે કે અહીં ધન વિદ્યુતભાર મૂકીએ, અહીં ઋણ વિદ્યુતભાર, થીટા જેટલું ભ્રમણ આપ્યું, આને દળ એમ, કે વિદ્યુતભાર હંમેશા દળ ઉપર જ હોય, અને આ અંતર માનો કે આર છે, અથવા તો તમને એમ કહે કે એલ લંબાઈ છે આની આખી ટોટલ, તો આની જડત્વની ચાકમાત્રા કેટલી થાય ઓને અનુલક્ષીને? તો આપણે જડત્વની ચાકમાત્રા ખબર છે I બરાબર આની I1 આની I2 કહી દો, તો I1 પ્લસ કેટલી થાય I2, I1 એટલે ખબર છે ને mr સ્ક્વેર, એટલે mr સ્ક્વેર એટલે કેટલું થાય? m એટલે m r સ્ક્વેર, r સ્ક્વેર એટલે l/2 નો વર્ગ, એટલે l સ્ક્વેર બાય 4, ખ્યાલ આવ્યો? આ l/2 થાય ને, આ પણ l/2 વત્તા આ l/2 થાય ને, એટલે m l/2 નો વર્ગ l સ્ક્વેર બાય 4, એટલે કેટલું થાય? 2 વખત થાય એટલે એક બગડો ઉડી જાય, એટલે 1/2 કેટલું આવશે? ml સ્ક્વેર. તો આ રીતે જડત્વની ચાકમાત્રા અહીંયા મૂકી શકો. ક્યારેક તમને આ સળિયો આપી દે આવી રીતે કે ભાઈ સળિયો છે, એની લંબાઈ l છે, દળ m છે, તો સળિયા માટે આપણે ખબર છે જડત્વની ચાકમાત્રા 1/12 ml સ્ક્વેર. તો એમાં આપણે ગભરાવાની કોઈ જરૂર નથી, 11th ઘણો અભ્યાસ કરેલો છે, તો એ આપણે અહીં કિંમત એની મૂકવાની થતી હોય. ઓકે, તો આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણો જે ટોપિક છે એમાં આપણે આગળ વધશું. તો બાબા, ટેક કેર, હેવ અ નાઇસ ડે, સી યુ નેક્સ્ટ લેક્ચર. ઓકે.